બોટાદમાં પડેલા અવિરત વરસાદ બાદ જગતના તાતને રોવાનો વારો આવ્યો છે। બોટાદ જિલ્લાના નાગલપર ગામમાં ખેડૂતોને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી ખેતરોની જમીન ધોવાઈ ગઈ અને મગફળી, કપાસ જેવો તમામ પાક પણ બળી ગયો છે। ધોવાણ ઉપરાંત ડ્રીપ ઇરિગેશન અને તાર ફેન્સિંગને પણ નુકસાન પહોંચ્યું છે। ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેડૂતોનો 80% પાક નષ્ટ થઈ ગયો છે, જેને લઈને ખેડૂતોએ સરકાર પાસે વળતરની માંગ કરી છે। ગામની અંદર વરસાદ તો પુષ્કળ પડ્યો છે। 15 ઇંચ કરતા વધારે પાણી પડ્યું છે। તળાવો અને ચેકડેમો બધા ઓવરફ્લો થઈ ગયા છે અને નાના નાના ચેકડેમો બધા તૂટી ગયા છે, કારણ કે એની સાઈડની જે પાળા હોય એ જેવા તેવા ચડાવેલા હતા, કેપેસિટી પ્રમાણે ચડાવેલા નતા। જમીનોમાં કેવું નુકસાન? જમીનોમાં એ પાણી બધા ભરાણા એટલે એ જમીનોમાં ગયા। જમીનોમાં અત્યારે ઉપરની ફળદ્રુપ માટી બધી વહી ગઈ છે। જમીનોના ખેડૂતોને અત્યારે રોવાનો જ વારો છે। વરસાદ પડવાથી 15 ઇંચ રોખો વરસાદ પડ્યો, બરાબર। એટલે ખેતીના પાકમાં અને ઉપરવાસથી પાણી વધારે આવવાથી અમારે જમીનો હાવ ધોવાણ થઈ ગઈ છે। અત્યારે હવે જમીનોમાં અમારે કોઈ જાતનું લેવાનું નથી રહ્યું, બરાબર। કપાસ, મગફળી, મરચી તમામ નષ્ટ થઈ ગયું છે, બરાબર। ઉપર આ જો સરકાર વહેલી તકે જો આ સહાય આપે તો અમે કંઈક થોડુંક આમાંથી આડોળું કંઈક લઈ શકીએ। 80% કપાસ, સિંગ, મરચી, તુવેર આ બધાને અતિ નુકસાન છે। કાંઈ રહ્યું જ નથી, બધું ક્યાં થઈ ગયું છે। અન્ય માનો કે ડ્રીપ ઇરિગેશન ડ્રીપાઈ ગયેલી છે ડ્રીપાઈ ગયેલી છે લોકો। શું આમ માંગ તમારી? માંગ અમારે તો સરકાર શ્રી આ બધું અમને આ બધું રિપેર કરી આપે અને ખર્ચો આપે ખેડૂને। 80% ખર્ચો થયો છે ને હવે એ વળતર તો કઈ ખેતીમાં કઈ પાકવાનું નથી કાંઈ, કારણ કે જમીન આખી ખુલ્લી ધડા સુધી થઈ ગયેલી છે।